જય માતાજી દોસ્તો, આજના મારા લંચ બ્લોગમાં હું બનાવી રહી છું ફ્રૂટ સલાડ અને ફુલાવર બટાકા વટાણાની સૂકી સબ્જી અને ફુલકા રોટલી. તો ચલો, 5 બોટલ મેં ગોલ્ડ બોટલ દૂધ લઈ લીધું છે, ફૂલ ફેટ. તો તમે જો ગોલ્ડ બોટલનું દૂધ ન લેતા હોય તો તમે કહીને ભેંસનું ફૂલ ફેટવાળું દૂધ લેવું, કારણ કે ફ્રૂટ સલાડ હોય કે બદામ શેક હોય કે આપણે કોકો બનાવતા હોય કે ગમે તે દૂધની આઈટમમાં ફૂલ ફેટી દૂધ વધારે સારું. તો 4 બોટલ આપણે દૂધ ગરમ કરી લેવાનું છે ખાંડ નાખીને, અને 1 બોટલમાંથી આપણે ઠંડા દૂધમાં કસ્ટર્ડ પાવડર જે હોય છે એને મિક્સ કરવાનું છે. ઘણીવાર કેવું થાય ખબર, કે આપણને આડે દિવસે જમવાનું કંઈ ખાવાનું મન થાય, પણ છોકરાઓ બહાર હોસ્ટેલમાં ભણતા હોય કે અથવા તો કમાવા બાબતે બહાર રહેતા હોય, આઉટ સિટી છે, આઉટ સ્ટેટ, કન્ટ્રી, ગમે ત્યાં, તો આપણને અંદરથી એવી ઈચ્છા ન થાય. આપણે એમ થાય ચાલો છોકરાઓ આવશે ને ત્યારે બનાવશું એમ. ખરેખર ઘણી બધી મોટાભાગની મમ્મીઓની આ જ પ્લાનિંગ હોય કે અત્યારે હું બનાવીને ખાવું, છોકરાઓ નથી તો એ આવશે ત્યારે બનાવશું. અને છોકરાઓ શું કરે, આવીને એમ કે મારો છોકરો પાછો જીમ કરે, સિરિયસ જીમ, મમ્મી સુગર ન ખવાય ને, સુગર મીઠું ઝેરશે ને, સુગર ખાઈ તો આમ થાય ને તેમ થાય ને વગેરે વગેરે. તો આવું હાલે છે અમારા ઘરમાં. તો પણ તોય મેં તો બનાવી જ નાખ્યું છે. સુગર ભલે નડતી, કાઠિયાવાડીને થોડીક સુગર ખાઈ લેવાની. તો 4 બોટલ દૂધ ગરમ કરવા મૂક્યું છે, એમાં નાખી દીધી છે મેં 2 વાટકી જેટલી ખાંડ, અને આપણે હવે આને ઉકળવા દેવાનું છે. આ ઉકળે ત્યાં સુધીમાં આપણે ઘણા બધા બીજા કામ કરી નાખવાના છે, કારણ કે એક ગૃહિણી છે ને મગજમાં 4-5 કામ હારે લઈને હાલતી હોય અને રસોડામાં એકારે 4-5 કામ કરતી હોય. તો આવું હોય છે દરેક ગૃહિણીનું, મારી એકનું નહીં. અને એક વાસણની અંદર આપણે વેનીલા કસ્ટર્ડ પાવડર છે ફ્રૂટ સલાડનો, એ તમને બેકરીમાં આસાનીથી મળી જશે. 4 થી 5 ચમચી જેટલો પાવડર લઈ લેવાનો છે અને એને ઠંડા દૂધમાં મિક્સ કરી લેવાનું છે. જોકે મેં ફ્રૂટ સલાડનો રેસીપી વિડીયો 2 વાર પોસ્ટ કર્યો જ છે, છતાંય વિચાર્યું કે ચલો હવે આપણે છે ને અલગ અલગ રેસીપીના વિડીયો પોસ્ટ નથી કરવા. રોજ તો હું બનાવું, છોકરા વગરનું હું બનાવવાનું ખાવાનું મન થાય, પણ જે લંચમાં અથવા તો ડિનરમાં બનાવ્યું હોય ને એનો આપણે વ્લોગ બનાવશું, મિની વ્લોગ 10 થી 12 મિનિટનો. તો ખીર પૂરી અને શાકનો મેં જે વ્લોગ પોસ્ટ કર્યો હતો, પછી મને આવો વિચાર આવ્યો કે હવે કંઈ પણ લંચમાં બનાવું અથવા તો ડિનરમાં બનાવું ને ફૂલ થાળી કે કંઈ સ્વીટ કે બીજું કંઈ, એનો વિડીયો પોસ્ટ કરી દેવો છે. તો મને એમ લાગે કે ના, મેં રસોઈનો વિડીયો પોસ્ટ કર્યો અને મારા ફેન્સ લોકોને એવું લાગે કે ના, હું ઘણીવાર કંઈ ને કંઈ બનાવી રહીશું ને મૂકી રહીશું. તો સાઈડમાં દૂધ ગરમ થાય છે અને મેં વિચાર્યું કે ચલો દૂધ ઉકળે ને ત્યાં હું બનાવી નાખું, શાકબાગ સુધારી લઉં એમ. તો ફુલાવર લઈ લીધું છે. તમે લોકો ફુલાવરની સબ્જી કેવી રીતે બનાવો છો એ લખજો. હું 2 રીતે કરું છું. એક તો જ્યારે સૂકું શાક બનાવીએ ત્યારે મોટા મોટા ફૂલ લઈ લઈએ છીએ, અને જ્યારે એમ લાગે કે આજે થોડુંક આપણે રસાવાળું શાક બનાવશું, રસો એટલે ટામેટાનો ને ઓઇલનો, ત્યારે ઝીણું ઝીણું સમારી લઉં છું, બટાકું અને ટમાટું. પણ નરેશને મોટા ભાગે આખા ફૂલનું શાક ભાવે છે, મોટા મોટા ફૂલ હોય ને એનું. તો ઘણીવાર ફૂલ હું છૂટા પાડી લઉં છું, ઘણીવાર આવી રીતે મોટા ટુકડા કરી લઉં છું. તો આવી રીતે મસ્ત મજાનું મેં ફૂલ સુધારી લીધું છે. એકદમ સરસ મજાનું નરવું છે, પણ છતાંય આને તો ધોવું જરૂરી છે. આમાં ઝીણી ઝીણી ઈલ જીવાત તો હોય જ. તો સમારી લીધું છે મેં. સમાર્યા પહેલાં પણ મને ઈચ્છા થઈ ધોવાની, પણ મોટું ફૂલનો આખો દડો હતો તો કટ કરી લીધું. તમે કેવી રીતે શાક બનાવો ને લખજો કમેન્ટમાં. મારા સનને આવું જ શાક ભાવે છે. તો સમારીને મેં મસ્ત મજાનું ધોઈ લીધું છે, અને ધોઈને પાણી નિતારી અને હવે આપણે બટાકા પણ એવા મોટા ટુકડામાં સમારી લેવાના છે. તો આ બાજુ દૂધ ઉકળે છે ધીમા તપે, અને એ ઉકળી જાય ત્યાં સુધીમાં શાક સમારી લેવાનું છે, અને પછી આપણે કરી દેવાનું છે વઘાર. હમણાં તો કેવું થાય છે, બપોરે લંચ ટાઈમે મારે વ્લોગ બનાવવો હોય અને ટાઈમનો હવે કટોકટી થાય છે, પણ તોય તે નક્કી જ કરી લીધું છે કે શૂટ કરી જ લેવાનું. છોકરાઓને વેકેશન છે તો થોડીક હેલ્પ થઈ જાય છે, પછી તો જોઈશું. તો શાક સુધારી અને સાઈડમાં દૂધ ઉકળી ગયું છે. દૂધની અંદર આપણે જે ઠંડુ દૂધ જેમાં પાવડર નાખીને મિક્સ કર્યું છે એ દૂધ એડ કરવાનું છે, પણ યાદ રહે કે 1-2 ઉફાળો આવી જાય ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે, એટલે ખાંડ પાકી જાય અને દૂધની અંદર થોડો ઘણો પાણીનો ભાગ બળી જાય. આમાં આપણે ફૂલ બાળવાનું નથી, જેમ આપણે દૂધ પાકમાં એમાં બાળતા હોય એવી રીતે નથી બાળવાનું, પણ થોડું થોડું એમ 2 થી 3 વાર ઉભરો આવે ત્યાં સુધીને આપણે એને ઉકળવા દેવાનું છે દૂધ. મોટા મોટા મેં ટુકડા કરી લીધા છે બટાકાના. અને આ સૂકી સબ્જી મારા 2 સનની ફેવરિટ છે, બરાબર. અને મને તો ફુલાવરની સ્મેલ સહેજે ગમતી નથી. કોને કોને મારા જેવું છે એ લખજો કમેન્ટમાં. છોકરાઓને ફુલાવર કોબી બટાકા, ફુલાવર બટાકા આ સબ્જી બહુ જ ભાવે છે. એટલે જ્યારે છોકરાઓ ઘરે હોય અથવા તો વેકેશનમાં આવ્યા હોય ને ત્યારે એની જ ચોઈસની સબ્જી બનતી હોય છે ઘરમાં, અને એનાથી રોડું હોય હું એ વાલું. તો જુઓ તમે, તપેલામાં 2 ઉભરા આવી ગયા છે દૂધના, સરસ મજાની ખાંડ પાકી ગઈ છે, દૂધ ઉકળી ગયું છે. હવે આપણે ઠંડુ જે દૂધ છે
કસ્ટર્ડ પાવડર મિક્સ કરેલું છે એ આપણે અંદર એડ કરી દેવાનું છે, કારણ કે ગરમ દૂધમાં તમે નાખશો ને એ ભેગું જ થીક થઈ જશે, એટલે એને હલાવતું રહેવાનું છે, તળિયે ચોટે ને એ રીતે. અને બધું દૂધ મેં આના અંદર એડ કરી દીધું છે. જેવું તમને ઘાટું ભાવતું હોય એ રીતનું તમે કરજો. મેં તો ફૂલ ઘાટું એટલે કર્યું છે કે તમે જ્યારે અંદર ફ્રૂટ એડ કરો ને અને 1 કલાક જેટલું પીડ્યું રહીને પછી ફ્રૂટની અંદર જે પાણી હોય એ છૂટે ને એટલે પાછું એ મીડિયમ પતલું થઈ જ જાય. એટલે મેં ઘણું બધું ઘાટું કરી દીધું છે. એવું નહીં વિચારતા કૃષ્ણાબેન બહુ ઘાટું થઈ ગયું, કારણ કે અત્યારે ઘાટું દેખાય ને પછી ફ્રૂટ નાખ્યા પછી આછું થઈ જાય છે, એટલા માટે. સાઈડમાં બીજા વાસણમાં નાખીને મેં ઠરવા માટે છોકરાઓને આપી દીધું છે કે ચલો પંખા નીચે પંખો ચાલુ કરીને થોડીક વાર હલાવો એટલે ઠરી જાય. તો છોકરાઓ ઠારે છે તો ફ્રૂટ સલાડનું દૂધ અને આ બાજુ હું શાકનો વઘાર કરી લઉં. તો એક પેનની અંદર મેં 3 થી 4 પાવડા, સૂકું શાક બનાવવાનું છે એટલે ઓઇલ થોડુંક વધુ નાખવાનું છે. તો 3 થી 4 પાવડા ભરીને મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયા પછી મેં અંદર પહેલાં નાખી દીધી છે રાઈ. સાઈડમાં વટાણા ફોલેલા લઈ લીધા છે. એક ટમેટું પણ આપણે એડ કરવાનું છે, પણ પહેલાં શાકનો વઘાર કરી લઈશ, ટમેટું એન્ડમાં નાખવાનું છે એટલા માટે. તો રાઈ અડધી ચમચી નાખી છે, જીરું નાખી દીધું છે. તો તળી ગયા પછી થોડીક હિંગ નાખી અને પહેલાં નાખ્યા છે બટાકા. બટાકા પહેલાં એટલા માટે નાખ્યા છે કે એ હાફ કૂક થઈ જાય ને પછી આપણે ફુલાવર નાખવાનું છે, કારણ કે ફુલાવર અને વટાણા નરમ હોય એટલે એ ફટાફટ બફાઈ જાય. પણ સૂકી સબ્જીમાં બધું લોંદા ન થઈ જાય, કહે ને કે આમ ભાજી જેવું ન થઈ જાય ને, એટલા માટે બટાકું પહેલાં નાખ્યું છે, બરાબર. બટાકું કડક હોય એટલે એને હાફ કૂક કરી લેવાનું છે અને પછી આપણે એની અંદર નાખી દેવાનું છે ફુલાવર. પણ આ 5 મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર આપણે એને પકાવી લેવાનું છે. થોડુંક મીઠું મેં અત્યારે નાખ્યું છે, થોડુંક ફુલાવર એડ કરીશ ત્યારે નાખીશ, એટલે ફટાફટ શાક મારું ચડી જાય. હવે સાઈડમાં જે ટમેટું હતું એને મેં ઝીણું ઝીણું સમારી લીધું છે. તમે ટમેટું ન ખાતા હોય તો ન નાખો તો ચાલે, પણ મને તો ટમેટું જોઈએ જ. અમારે રશ્મિને ઘરે કોઈ ટમેટા ન ખાય ને શાકમાં, એટલે એની ઘરે જ્યારે હું જમવા જાઉં ત્યારે ટમેટું ના હોય એટલે મને થોડુંક ફીક્કું લાગે. કોને કોને મારી જેમ ટેવ છે દરેક શાકમાં ટમેટું જોઈએ જ, લખજો કમેન્ટમાં. ચલો બટાકું 50% જેટલું મેં ચડવા દીધું છે. હવે અંદર મેં એડ કરી દીધા છે ફુલાવરના ફૂલ અને એમાં પણ થોડુંક મીઠું મેં નાખી દીધું છે ઉપરથી. હવે આને 5 થી 7 મિનિટ સુધી એમનેમ ધીમા તાપે ચડવા દેવાનું છે વરાળમાં. તો પછી મેં વિચાર્યું ચાલો શાક આપણું ચડે ત્યાં આપણે સાઈડમાં એક રોટલીનો લોટ બાંધી દઈએ એટલે કૂણ આવી જાય. તો મીઠું નાખીને મેં રોટલીનો લોટ બાંધી દીધો હશે. હું રોટલીના લોટની અંદર મોણ નાખતી નથી, બરાબર. મારા દાદી ન ખાવતા, જ્યારે મારા પપ્પાનું ટિફિન બનાવતી ને હું બાળપણમાં, ત્યારે મારા દાદી એમ કહેતા 2 પાવડા તેલ નાખે એટલે તારા પપ્પાની રોટલી કૂણી રહી. પણ અહીંયા તો ગરમ ગરમ જ ખાવાની હોય, એટલે પછી મને તેલવાળી રોટલી, મોણવાળી રોટલી નથી ભાવતી. તો લોટ બાંધી દીધો છે મીઠું નાખીને. મીઠું મારા સાસુએ નાખવાની ટેવ પડાવી છે. પપ્પાની ઘરે અમે રાઈસમાં કે રોટલીમાં મીઠું ન નાખતા, પણ અહીંયા હું પરણીને સાસરે આવી પછી મારા સાસુ નાખતા એટલે મને એની રૂઢી આવી ગઈ છે. અને હવે તો મને જ નથી ભાવતી મીઠા વગરની રોટલી. તો લોટ બાંધીને મેં એક બાજુ મૂકી દીધો છે ઓઇલ કરીને. અને હવે શાકની અંદર આપણે કરવાના છે મસાલા, પણ એ પહેલાં નાખી દેવાના છે વટાણા, અને એ પણ આપણે 5 મિનિટ સીધું ધીમા તાપે ચડવા દેવાનું છે. તો આ બાજુ મેં મસાલા પહેલાં નાખી દીધી છે હળદર, અને પછી છેલ્લે લાસ્ટમાં આપણે બધા મસાલા કરવાના છે કે જે ટમેટું નાખીને ત્યારે. અને હવે હળદર અંદર નાખી છે તો થોડુંક 5 મિનિટ પાછું એને કૂક કરી દેવાનું છે અને બંધ કરીને રાખી દેવાનું છે. એકારે 3 કામ થાય છે. પણ છોકરાઓ આજે હેલ્પફુલ થઈ રહ્યા છે મને. મેં કીધું ચલો મારા દીકરાઓ બે થઈને મને ફ્રૂટ કટ કરી દો. ફ્રૂટ કટ કરવાનો ટાઈમ નથી અને મારે આ બાજુ રોટલી શાક ને એવું બધું બનાવતું જવાનું હતું. એના પપ્પા 12:30 આવે છે ને 12 વાગી ગયા હતા. તો હું મારી રીતે રસોડામાં મથી રહી છું અને એક ભાઈ અત્યારે ફ્રૂટ કટ કરી રહ્યા છે, એક ભાઈ શૂટ કરી રહ્યા છે. તો છોકરાઓ એટલે કેટલું ઇઝી થઈ જાય હે. તો મારા છોકરાઓ એ બાબતે બહુ ડાયા છે. પછી મેં વચ્ચે નાખી દીધા છે ટામેટાં. હવે આપણે ફૂલ મસાલા કરી લેવાના છે. તો ટામેટાં અંદર નાખીને પછી મેં નાખી દીધું છે મરચું પાવડર, અને મરચું નવું જૂનું બેય નાખ્યું છે એટલે કલર એ પકડાય અને તીખાશ સરસ આવી જાય. અને પછી નાખ્યું છે ધાણા જીરું પાવડર, હળદર, મીઠું તો આપણે પહેલાં જ નાખી દીધા છે. હવે મસાલા બધા મિક્સ કરી અને આપણે એને 5 થી 7 મિનિટ સુધી પાછું સ્લો ફ્લેમ ઉપર આપણે એને ચડવા દેવાનું છે, એટલે મસાલા બધા પાકી જાય અને બધા મસાલા શાકની અંદર ચડી જાય. તો આવી રીતે હળવા હાથે મેં બધું મિક્સ કરી દીધું છે અને હવે આપણે એને પકવા દેવાનું છે. ચલો લોટે બાંધી દીધો હશે અને મસાલે કરી દીધા છે શાકમાં. 5 થી 7 મિનિટ સુધી શાક બને અને બધું મિક્સ થાય ત્યાં સુધી આપણે ફ્રૂટ કટ કરવા જાય, કારણ કે છોકરાઓ બિચારા એકલા મથતા હતા. વિચાર્યું હાલો હું તમને હેલ્પ કરું. છોકરાઓને કહી રહી છું કે જીવનમાં આ બધી વસ્તુ તમે અત્યારે મને જે હેલ્પ કરી રહ્યા છો ને તમારે ભવિષ્યમાં ક્યારેક કામમાં આવશે અને તમને એમ થાય કે ના મમ્મીને હેલ્પ કરતા હતા પણ આપણને ઘણું બધું શીખવા મળી ગયું. તો મારા પૂર્વભાઈ કાનમાં એરબડ લગાવીને પોતે કંઈક ફિલ્મ કે કંઈક જોવે છે અને સાંભળતા જાય છે અને મને ફ્રૂટ કટ કરવામાં હેલ્પ કરી રહ્યા છે. તો આ બાજુ મસ્ત મજાનું 5-7 મિનિટ થઈ ગઈ છે અને શાક આપણું મસ્ત મજાનું થઈ ગયું છે રેડી. જે તમે લુક લાઈક જોઈ શકો છો કે સૂકી સબ્જી એટલે સૂકી સબ્જીને મોટા મોટા ફળવા કર્યા છે એટલે ખાવાની પણ એટલી મજા આવવાની છે. અને બને ત્યાં સુધી ફૂલના તો મોટા ફૂલ જ રહેવા દેવાના, એટલે બધું વિટામિન જળવાઈ રહે, બરાબર. એને ઝીણું ઝીણું કટ નહીં કરવાનું. તો આ બની ગઈ આપણી સરસ મજાની સબ્જી
અને રોટલીના લોટને પણ કૂણ આવી ગઈ છે. રોટલી માંડવી છે, પણ એ પહેલાં મારા બે ભાઈ કહે છે મમ્મી થોડીક હેલ્પ કરો ને. તો પાછી આ શાકને વ્યવસ્થિત રીતે બનાવી અને મિક્સ કરી અને પછી છોકરાઓને હેલ્પ કરવા હું જઈશું. બોલતા બોલતા જ કહી જાઉં છું, એટલો મોટો તો મેં લાંબો બ્લોગ બનાવ્યો છે, પણ 12 થી 13 મિનિટનો જ છે, એટલે જોવામાં કંટાળતા નહીં, જોઈ લેજો. આ બની ગયું આપણું શાક. અને હવે આપણે રોટલીના લોટને કૂણવી અને રોટલી માંડવાની છે, બરાબર. છોકરાઓને મેં કીધું તમે થોડીક વાર મથો મારી દીકરાઓ, એમાં વાર નહીં લાગે, પણ તારા પપ્પા આવશે ને તો થોડુંક મારે મોડું થઈ જાય, તો હું રોટલી માંડી દઉં છું. તો એક બાજુ મેં શાક મૂકી દીધું છે, દૂધ મૂકી દીધું છે ઠંડુ કરવા માટે ફ્રીઝરમાં, અને છોકરાઓ ફ્રૂટ કટ કરી રહ્યા છે, અને મેં માંડી દીધી છે રોટલી. કારણ કે આજે પૂરીની મને ચોખ્ખી ના પાડી. ક્રિશ કે મમ્મી અમે ખીર ને શાક ને પૂરી હમણાં હજી ખાધું હતું, અત્યારે ઉનાળો છે, પૂરી નહીં કરતા. એ જે દિવસના હોસ્ટેલમાં ગયો છે ને તે દિવસથી એને ઓઇલની અને સુગરની કોને ખબર શું થયું છે ને હાવ સ્ટોપ લગાડી દીધું છે. આવે એટલે એમ કે ભાખરી કરજે, ભાખરી હજી ખાઈ છે, બાકી તળેલું ખાવું નથી ભાવતું એને, સુગર તો બિલકુલ નથી ખાતો. તો છોકરાઓ હવે મને શીખવાડી રહ્યા છે કે આમ ખવાય ને આમ કરાય ને આ રૂટીન બનાવાય ને ફલાણું કરાય ને. હા, હવે એનું સાંભળશું પણ સારું શીખવાડી રહ્યા છે, હું શીખી પણ રહી છું એની પાસેથી ઘણું બધું. તો રોટલી મેં બનાવી નાખી છે સાઈડમાં, અને ફ્રૂટ કટ થઈ રહ્યું છે, આ બાજુ ઠંડુ દૂધ થઈ રહ્યું છે, બધું કટોકટીના ટાઈમે છે. તો તમે ફ્રૂટ સલાડ બનાવો ત્યારે કયું શાક બનાવો છો? હું તો ફ્રૂટ સલાડ બનાવું ને ત્યારે લગભગ બટાકા વટાણા સૂકું હોય અથવા તો રસાવાળું, પણ શાક તો મારી ઘરે એ જ બને છે, વધીને કોઈ દાળ અથવા તો કઠોળ. અને ફ્રૂટ સલાડ મારા ઘરે હાલતા બને છે, કારણ કે મારા બે સનને ને એના પપ્પાને ત્રણેયને બહુ જ ભાવે છે, અને મારે તો બધુંય હાલે. આપણે કાંઈ એવું નહીં કે મને આ ભાવે છે મને આ નથી ભાવતું. કોણ કોણ મારા જેવું છે જે હાઢુડું નથી? તો મા દીકરો વાતો કરે જાય છે, એક શૂટ કરે છે અને એક ફ્રૂટ કટ કરે છે, અને મસ્ત મજાનું મેં બ્લોગ બનાવી નાખ્યો છે, આજનો લંચ બ્લોગ. તમે શું શું બનાવ્યું તો એ લખજો કમેન્ટમાં. અને કાલે સન્ડે છે તો સન્ડે પણ કંઈક બનાવીશ, અને મસ્ત મજાનું જમાડીશ મારા હાથે. 3-4 રોટલી બનાવીને ત્યાં સુધી મારા દીકરાએ કીધું મમ્મી હું શૂટ કરું છું લાંબુ. મેં કરીને બીજું હું પછી એને પણ બેસાડી દીધો હશે. મેં કીધું જા તું ભાઈને હેલ્પ કરે એટલે ફટાફટ કટ થઈ જાય. તો બે ભાઈએ થઈને મને એપલ, ચીકુ, બનાના બધું કટ કરી દીધું છે, ઝીણું ઝીણું મસ્ત મજાનું સમારી દીધું છે. પછી ઠંડુ થયેલું દૂધ હતું એ પાછું મેં એક વાસણમાં બધું ફ્રૂટ કટ કરેલું હતું એ લઈ લીધું છે. અને એક મારો નાનો જે સન છે એને ફ્રૂટ સલાડ નથી ભાવતું, એને ખાલી દૂધ જ ભાવે છે, તો એના માટે અલગથી દૂધ કાઢી લીધું છે, અને બીજું બધું ફ્રૂટ અને દૂધ મેં એક વાસણમાં મિક્સ કરી દીધું છે, અને ફરીથી ફ્રીઝરમાં મૂકી દીધું છે ઠંડુ થવા. એના પપ્પા એવા ત્યાં મસ્ત મજાનું ચીલ ઠંડુ થઈ ગયું, અને પછી બેસાડી દીધા છે બધાને જમવા. આ બની ગયું ફ્રૂટ સલાડ. તમે પણ બનાવો, અત્યારે ઉનાળો ચાલુ છે તો મસ્ત મજાનું ફ્રૂટ સલાડ, ખીર. હું અત્યારે આવું બધી મસ્ત મજાની દૂધની ઠંડી ઠંડી વસ્તુઓ તમારા માટે એટલા માટે જ મૂકી રહી છું કે તમે પણ બનાવો ઘરે. ઉનાળામાં આવું બધું ખાવાનું મન થાય, તળેલું ખાવાનું મન ન થાય. તો ભાઈ અમારા હોસ્ટેલથી આવ્યા છે તો હમણાં કંઈ ને કંઈ ઘરમાં બની રહ્યું છે, અને પછી તો પાછા જશે એટલે હતા એના એ બાપ દીકરાને ત્રણેયને બેસાડી દીધા છે જમવા. અને તમે પણ આવી જાઓ જમવા. તો કેવું બન્યું આજનો મારો આ લંચ બ્લોગ એ લખજો કમેન્ટમાં. અને ફરીથી કાલે કંઈક સન્ડે છે તો નવી આપણે કોઈ આઈટમ બનાવશું અને ફરીથી કંઈ પોસ્ટ કરશું. શું પોસ્ટ કરવું એ લખજો કમેન્ટમાં, કઈ વાનગી. જય માતાજી.